નમસ્કાર, હું જયશ્રી ચૌધરી. જીપીએસસી, અન્ય સ્પર્ધાત્મક અને બીજી પરીક્ષાઓ માટે ઉપયોગી એવી ગુજરાતી ભાષાગત શ્રેણી અંતર્ગત આજે આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિશ્વમાં અનેક ભાષાઓ બોલાય છે. પ્રત્યેક ભાષામાં અસંખ્ય શબ્દો છે. આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ ઘણા બધા શબ્દો છે. આપણી ગુજરાતી ભાષા સમૃદ્ધ, સચોટ અને વિપુલ શબ્દ ભંડોળ ધરાવે છે. આમ તો દરેક ભાષા જે હોય છે એમાં અનેક શબ્દોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અને અસંખ્ય સામાસિક શબ્દો પણ હોય છે, જેનો શબ્દાર્થ જો આપણે બરાબર સમજી લઈએ અને એનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણે આપણી ભાષાને વધારે સમૃદ્ધ બનાવી શકીએ છીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ એ છે શું? તો શબ્દ સમૂહ ક્યારેક સચોટતા અને અર્થ ગાંભીર્યને પ્રગટ કરવા માટે જે ઘણા બધા શબ્દો છે એ શબ્દ સમૂહને એક જ શબ્દમાં ઘડતર કરવામાં આવે છે. ક્યારેક કોઈ શબ્દના અર્થને વધુ સરળ, સચોટ અને અર્થસભર બનાવવા માટે પણ શબ્દ સમૂહ યોજવામાં આવે છે, જેને સામાસિક શબ્દ પણ આપણે કહીએ છીએ. ભાષા સજ્જતા માટે શબ્દ સમૂહની જાણકારી હોવી જરૂરી છે. જો શબ્દ સમૂહ માટેનો જે એક શબ્દ છે, સામાસિક શબ્દ છે, એનો જો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો એના કેટલાક ફાયદા છે. એક તો બોલવામાં અને લખવામાં આપણે કરકસર કરી શકીએ છીએ. બીજું, ઘણા બધા શબ્દો એકઠા કરીને એક સાથે બોલીને લખવામાં કે પછી બોલવામાં ક્યારેક આપણે ભાવની અભિવ્યક્તિ સુપેરે કરી શકતા નથી. પરંતુ જો તેને માટે કોઈ એક સચોટ શબ્દ આપણી પાસે હોય તો આપણા ભાવની જે અભિવ્યક્તિ છે તે આપણે ખૂબ સરળતાથી અને સઘનતાથી કરી શકીએ છીએ. બીજું, ભાષાની અભિવ્યક્તિમાં આપણે લાઘવતા એટલે કે સંક્ષિપ્તતા, ટૂંકાણ આપણે લાવી શકીએ છીએ. પરિશ્રમ પણ ઓછો પડે એમાં અને સમય શક્તિનો પણ બચાવ થઈ જાય છે. શબ્દ સમૂહને બદલે એટલે કે ઘણા બધા શબ્દોને બદલે એક જ સામાસિક શબ્દનો આપણે પ્રયોગ કરીએ તો આપણે આપણી વાતને વધુ અસરકારક રીતે અને અર્થપૂર્ણ રીતે મૂકી શકીએ છીએ. આપણા ભાવની અભિવ્યક્તિ પણ આપણે સઘન રીતે રજૂ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું આપણા ગુજરાતી ભાષાના શબ્દ સમૂહ માટેના જે એક શબ્દ છે, જે પ્રચલિત સામાસિક શબ્દ છે, એનો આપણે અભ્યાસ કરીશું. દરેક જન્મે, જન્મો જન્મ, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ, મોક્ષ, પૃથ્વીની સપાટી, ભૂતળ, જેનું મૂલ્ય ન આંકી શકાય તેવું અમૂલ્ય, જેની સ્ત્રી, જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ વિધુર, જેનો પતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રી વિધવા, વધારાનું જ્ઞાન, અતિ જ્ઞાન, કારણ વિનાનું નિષ્કારણ, ત્રણેય કાળનો જાણકાર, ત્રિકાળ જ્ઞાની, કરેલા ઉપકારને ભૂલી જનાર કૃતજ્ઞ, માથાના વાળ, શિરકેશ, ઉપકારનો બદલો અપકારથી વાળનાર કૃતજ્ઞ, પાણીનો નાનો પ્રવાહ વહેડો, વૃક્ષોની હારમાળા વનરાજી, નવું કે તાજું જન્મેલું નવજાત, મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું ચિત્ર, શાલ ભંજિકા, વજ્ર જેવો સખત આઘાત, વજ્રાઘાત, કોઈ મંદિર કે તીર્થ સ્થાનની તરફ ફરવાની જે ક્રિયા છે એને પરિક્રમા કહીશું. પવન જેવા વેગથી દોડનાર પવનપંથો, પૂર્વ દિશા તરફ મુખવાળું પૂર્વાભિમુખ, પશ્ચિમ દિશા તરફ મુખવાળું પશ્ચિમાભિમુખ, જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિત પત્નીક, જેનો પતિ વિદેશ ગયો છે, પરદેશ ગયો છે તેવી સ્ત્રી પ્રોષિત ભર્તૃકા, એક ગાયકના ગીતને પોતાની આગવી શૈલીથી ગાનાર અનુગાયક, સંવેદન વિનાનું ઇન્દ્રિય જડ,
અડધી મીચાયેલી અને અડધી ખુલ્લી, અર્ધ નિમલિત. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, અક્ષય પાત્ર. દરિયામાંથી મોતી કાઢનાર, મરજીવા. હૃદયનો કોમળ ભાગ, મર્મસ્થળ. જામેલી પ્રતિષ્ઠાવાળું, લબ્ધ પ્રતિષ્ઠ. સમુદ્રમાં રહેલો અગ્નિ, વડવાનલ. હાથથી લખેલું લખાણ, હસ્તપ્રત. મહેનત કરીને જીવનાર, શ્રમજીવી. સાવ સહેલું હોય તેવું, હસ્તકમલવત. પુત્રીની પુત્રી, દૌહિત્રી. બાળકો તરફનું વહાલ, વાત્સલ્ય. છુટ્ટું ફેંકવાનું હથિયાર, અસ્ત્ર. સારું ન થઈ શકે એવું, અસાધ્ય. આ લોકમાં મળે નહીં તેવું, અલૌકિક. ચારે બાજુ ફરવું તે, પ્રદક્ષિણા. જન્મથી પ્રાપ્ત થયેલું જન્મજાત. પશુ જેવી વૃત્તિ, પશુવૃત્તિ. પૃથ્વીનો સ્વામી, પૃથ્વી વલ્લભ. ઈચ્છા કરવા યોગ્ય, સ્પૃહણીય. માથે પહેરવાનું વસ્ત્ર, શિરપાઘ કે પાઘડી. જ્યાં જવું પહોંચવું મુશ્કેલ છે તેવું, દુર્ગમ. સાંકડો પગરસ્તો, કેડી કે પગદંડી. અનુવાદ કરનાર, અનુવાદક. મોહ ઉત્પન્ન કરનાર સૌંદર્ય, મોહિની. સહેલાઈથી મેળવી શકાય તેવું, સહજ સાધ્ય. જેનું નામ લેવું પવિત્ર છે તે, પુણ્ય શ્લોક. પગે ચાલીને વસ્તુ વેચનાર, ફેરીઓ. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો, ભૂશીર. બાળકોના પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી, બાળપોથી. અંગૂઠા પાસેની આંગળી, તર્જની. કલ્પી ન શકાય તેવું, અકલ્પ્ય. મટકું પણ માર્યા વગર, અનિમેષ. સમાન દર્દની અનુભૂતિ, હમદર્દી. યાદગીરી માટેનું કાર્ય, સ્મારક. પ્રજાની માલિકીનું કરવું તે, રાષ્ટ્રીયકરણ. સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી, યાવત ચંદ્ર દિવાકરો. દરિયામાંથી મોતી કાઢનાર, મરજીવા. પહેલા થઈ ગયેલું, પુરોગામી. સળગે ત્યારે એક પ્રકારની સુગંધ આપતું દ્રવ્ય, ધૂપ. માણસ વિનાનું નિર્જન. સારી રીતે ઘડાયેલું, સુઘડ. મળવું મુશ્કેલ, દુર્લભ. જેની બુદ્ધિ સ્થિર છે તે, સ્થિત પ્રજ્ઞ. પતિને સાંસારિક ફરજમાં સાથ આપનારી સ્ત્રી, સહધર્મચારિણી. અવાજ વગરનું, નીરવ. પતિ અને પત્ની, દંપતી. આપણા વડવાઓ, પૂર્વજો. શિવના મહિમાનું એક સ્તોત્ર, શિવ મહિમ્ન સ્તોત્ર. વધારે પડતા મોજ શોખ કરનાર, છેલ બટાવ. સાવ અસંભવિત હોય તેવું, આકાશ કુસુમવત. પોતાના વખાણ પોતે જ કરવા, આત્મશ્લાઘા. જેની ભુજાઓ ઘૂંટણને અડે છે તે, આજાન બાહુ. જન્મથી પૈસાદાર, ગર્ભ શ્રીમંત. જાણવાની ઈચ્છાવાળું, જિજ્ઞાસુ. લાંબા આયુષ્યવાળું, દીર્ઘાયુષ. રાતે ભટકનાર, નિશાચર. જેણે વસવાટ ગુમાવ્યો છે તે, નિર્વાસિત. એકની એક વાત ફરી કરવી તે, પિષ્ટપેષણ. અફાળવાથી તૂટી જાય તેવું, બરડ. ઈચ્છા કરવા યોગ્ય, ઈચ્છનીય. વારંવાર જન્મવાથી મળતો છુટકારો, મુક્તિ. હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર, પુષ્પધનવા. ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે પીપળાનું વૃક્ષ, બોધિ વૃક્ષ. નમસ્કાર.